વડોદરા શહેરમાં 4 થી 5 ઇંચ વરસાદ પડે એટલે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જો કે આ કુદરતી આફત નથી। દર ચોમાસામાં શહેરીજનોના માથે આવતી આફત શાસકોના પાપનું પરિણામ છે। ચોમાસું આવે એટલે શહેરીજનોને એક જ ચિંતા થાય કે વરસાદ વધારે પડશે તો ઘરમાં પાણી આવશે। જો કે અહીં વધારે એટલે 4 થી 5 ઇંચ વરસાદ પણ વધારેમાં ગણવો પડે છે, કારણ કે 4 ઇંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે। વડોદરા શહેરના અધ્યક્ષાપક સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે શહેરની સ્થાપના કરી ત્યારે પૂર ના આવે એની ખાસ કાળજી રાખી હતી। તેમણે વરસાદી પાણીના નિકાલ માટે સિંધુ સાગર તળાવથી મહાદેવ તળાવ સુધી 6 તળાવોને એકબીજા સાથે જોડ્યા હતા। એ જમાનામાં એમણે એવું આયોજન કર્યું હતું કે એક તળાવ ભરાય તો તેનું પાણી બીજા તળાવમાં જતું અને છેવટે જાંબવા સ્થિત વિશ્વામિત્રી નદીમાં પાણી વહી જતું। પાણી છોડવા દરવાજા પણ બનાવવામાં આવ્યા હતા। આ આખી સિસ્ટમ આજના આધુનિક કહેવાતા અને કાગળ પર સ્માર્ટ શાસકોએ નાશ કરી દીધી। પૂર્વ કાઉન્સિલર વિજય પવારે સર સયાજીરાવ ગાયકવાડની બનાવેલી સિસ્ટમ પુનઃ શરૂ કરવા પત્ર પણ લખ્યો હતો। એ સામાન્ય સભામાં બી રજૂઆત કરેલી। સર સયાજીરાવ ગાયકવાડે એ જમાનાના આજથી 100 વર્ષ પહેલાં પૂર્વ વિસ્તારમાં વરસાદ પડે તો 7 તલાવ ભરતા હતા। હવે તલાવમાં જવા માટે જે તે ટાઈમે દરવાજા બી હતા, પાણી અંદર જાય અને તલાવ ભરાય એ દરવાજા બંધ થઈ જતા। સરસિયા તલાવ ભરાતું હતું, સરસિયા તલાવ પર બી ગેટ હતા। હવે એ ગેટની ઉપર એપીએસ બનાવી દેવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા। હવે તલાવમાં જવાનું પાણી જે જતું હતું એ બંધ થઈ ગયું છે। તો સરસિયા તલાવનું જે પાણી સરસિયા તલાવ ઉભરાય તો એના પછી સુરસાગરની અંદર એ પાણી આવતું કૂવામાંથી। ત્યારબાદ સરસિયા તલાવનું પાણી અજબ તલાવમાં જતું। અજબ તલાવમાં બી તઈ દરવાજા છે 2 પાણી જવાના। અજબ તલાવ ભરાયા પછી રાજારાણી તલાવ જાય, રાજારાણી તલાવ ભરાયા પછી ત્યારબાદ એક કાંસ કન્ટિન્યુ જાય સિંગોડા તલાવ આયુર્વેદિક કોલેજ પાસે। આયુર્વેદિક કોલેજ પાસે બી એક કાંસ છે, એ હાલમાં અત્યારે બંધ જ છે અને એની અંદર બધું ડ્રેનેજનું પાણી પડેલું છે, બંને બાજુથી બંધ થઈ ગઈ છે। અને જે વર્ષ પહેલાં 1 ફૂટ પાણી વહેતું હતું આજે 8 થી 10 ફૂટ પાણી સ્ટોર થઈ ગયેલું છે। ત્યાર પછી એ કનેક્ટિવિટી સીધી જાય મહાદેવ તલાવમાં। મહાદેવ તલાવમાં બી એ જ પ્રમાણે જૂના જમાનામાં દરવાજા હતા। મહાદેવ તલાવની અંદર પાણી ભરાયા પછી એ પાણી જાંબવા જતું નદીમાં। એટલે આ જે તે તલાવ ભરાતા એના લીધે શહેરની પાણીનું સ્તર જળવાતું હતું, તલાવમાં પાણી રહેતું હતું। ખોડિયારનગર પછી બાલાજી વારસિયા પાસે એક બાલાજી બિલ્ડર બાલાજીનું કંઈ બિલ્ડિંગ બનાવી રહ્યા છે, ત્યાં 60 ફૂટની પોળી કાંસ 15 ફૂટની બનાવી દેવામાં આવી છે। એ જે ગ્રેવિટીથી પાણી ઉત્તરથી દક્ષિણ જતું હતું આજે વારસિયા તમારા સરસિયા તલાવ આવે ત્યાંથી ઉલટું પાણી વહે છે। હું તો એવું માનું છું કે હવે વરસાદ પડશે ને આનાથી ખરાબ પોઝિશન થશે। જોકે અહંકારના આભલે ચડી બેસેલા તત્કાલીન શાસકોએ વિજય પવારનો પત્ર કચરાના ડબ્બામાં નાખી દીધો। ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો શહેરના ઉત્તર પૂર્વ દિશામાંથી પાણી આવે છે। ખોડિયારનગર પાસે આવેલી કાંસ ઉપર દબાણો થઈ ગયા છે। વગર મોટરે તળાવના માત્ર દરવાજા ખોલવાથી પાણીનો નિકાલ થતો હતો એ દરવાજા પૂરી દીધા। વિજ્ઞાનના નિયમ મુજબ પાણી ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય। જોકે આ આજના આધુનિક શાસકોએ વિજ્ઞાનને પણ હરાવી દીધું। વારસિયામાં શાસકોએ કાંસનો ઢાળ એવો બનાવ્યો છે કે પાણી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે। આવા ને આવા બુદ્ધિના પ્રદર્શન કરતા શાસકોના પાપે વડોદરા શહેરને ચોમાસામાં માનવ સર્જિત પૂરનું ભોગ બનવું પડે છે। સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે વડોદરાની સ્થાપના કરી ત્યારે એ સમયનું વડોદરા જે આજે 4 દરવાજા અને આજુબાજુનો વિસ્તાર કહેવાય છે, અહીં સયાજીરાવ ગાયકવાડે એવી વ્યવસ્થા કરી હતી કે ગમે તેટલો વરસાદ પડે પાણી ભરાતા નથી અને જો કદાચ પાણી ભરાય તો ગણતરીની મિનિટોમાં પાણી ઉતરી જાય છે। ગઈકાલે 8 ઇંચ વરસાદ બાદ પણ 4 દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા બાદ તુરંત ઉતરી ગયા। જ્યારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં આજે પણ લોકોના ઘરોમાં પાણી છે। નમાલા અને આવડત વગરના શાસકોના છેલ્લા 30 વર્ષથી એક હથ્થું શાસનના પાપે શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે। શહેરને અધોગતિ તરફ લઈ જઈ રહેલા શાસકો બેફામ બની પોતાના ઠાઠમાઠમાંથી ઊંચા આવતા નથી। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે દિવસ રાત કાગળ પર ઘોડા દોડાવતા શાસકો જ માનવ સર્જિત પૂર માટે જવાબદાર છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।